ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ સ્વાધ્યાય 6.4 નો DEF અનુક્રમે ત્રિકોણ ABC ની બાજુઓ AB BC અને CA ના મધ્ય બિંદુઓ છે. બરાબર. DAB નું મધ્ય બિંદુ છે, EBC નું મધ્ય બિંદુ, FAC નું મધ્ય બિંદુ છે. સાબિત કરવાનું છે કે આ અંદરનો ત્રિકોણ એનું ક્ષેત્રફળ અને આ બહારનો ત્રિકોણ ABC તેનું ક્ષેત્રફળ બેવનો ગુણોત્તર કેટલો થાય. જો DEF ABC ની બાજુઓ AB BC અને CA ના મધ્ય બિંદુઓ છે. હવે 9મા ધોરણમાં આપણે પ્રમેય ભણી ગયા હતા. ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડનો માપ ત્રિકોણની ત્રીજી બાજુના માપ કરતા અડધું થાય. તો D છે AB નું મધ્ય બિંદુ, E છે BC નું મધ્ય બિંદુ. તો D અને E ને જોડતો રેખાખંડ DE તેની લંબાઈ AC કરતા અડધી થાય. બરાબર. સમાંતર બાજુઓ જે આવતી હોય એમાં જો આવે તો DE AC થી અડધી થાય. તો DE બરાબર 1/3 AC. એક પ્રમાણે E BC નું મધ્ય બિંદુ, F AC નું મધ્ય બિંદુ, E અને F ને જોડતો રેખાખંડ એટલે EF તેનું માપ AB કરતા અડધું થાય. તો EF બરાબર 1/3 AC. એવી જ રીતે DAB નું મધ્ય બિંદુ, F AC નું મધ્ય બિંદુ, D અને F ને જોડતો રેખાખંડ DF. તો DF નું માપ BC કરતા અડધું થાય. તો DF બરાબર 1/2 BC. હવે AC નાની છેદમાં લો તો DE upon AC બરાબર 1/2. AB ની છેદમાં લો તો EF છેદમાં AB બરાબર 1/2. BC ને DF ની છેદમાં લો તો DF બરાબર DF છેદમાં BC બરાબર 1/2. તો બધા ગુણોત્તરની કિંમત એક સરખી છે. તો આ ત્રણે ત્રણ ગુણોત્તર સમાન છે એવું બતાવી શકાય. હવે આ ત્રણેય ગુણોત્તરમાં DE, EF અને DF ત્રિકોણ DEF ની બાજુઓ છે અને છેદમાં AB BC AC એ ત્રિકોણ ABC ની બાજુઓ છે. તો ત્રિકોણ DEF ની બાજુઓ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓ સાથે સમપ્રમાણમાં છે. તેથી તે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો થાય. બા શરત આધારે. તો હવે ઉપરના ત્રિકોણ માટે DEF સીધે સીધું લખી નાખીએ, પણ અહીંયા ABC ન લખાય. અહીંયા પેલું D છે તો પહેલા અને છેલ્લા ગુણોત્તરમાં D છે. તો પહેલા અને છેલ્લા ગુણોત્તરમાં છેદમાં કોમન શું છે? C. એટલે પહેલા C આવે. પછી આપણે E લીધું તો E પહેલા અને બીજા ગુણોત્તરમાં છે. તો પહેલા અને બીજા ગુણોત્તરમાં કોમન શું છે? A. તો પછી A આવે. બરાબર. ABC માં C અને A આવી ગયા તો બાકી વધ્યું B. તો આવી રીતે આ બે ત્રિકોણની સમરૂપતા લેવાની જે સમરૂપ છે. હવે આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ લઈએ તો અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો વર્ગના ગુણોત્તર જેટલો થાય. તો DE છેદમાં CA. તો DE છેદમાં CA કૌંસનો વર્ગ. પણ DE છેદમાં CA બરાબર 1/2 છે. આની કિંમત 1/2 મૂકવાની. તો 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 એટલે ગુણોત્તર 1/4 થાય. એટલે ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/4 થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ મધ્યગાના ગુણોત્તરના વર્ગ જેટલો થાય. આ બે ત્રિકોણો સમરૂપ છે પણ બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કરો તો મધ્યગાના વર્ગના ગુણોત્તર જેટલો થાય. આપણને ખબર છે પ્રમેય અનુસાર બે ત્રિકોણ સમરૂપ હોય તેના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના વર્ગના ગુણોત્તર જેટલો થાય. તો અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો થાય. તો બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો થાય તેવી રીતે મધ્યગાના ગુણોત્તરના વર્ગ બરાબર પણ થાય. તો એ આપણે સાબિત કરવું છે. માનો કે ABC અને DEF બે સમરૂપ ત્રિકોણ છે. ABC ત્રિકોણ, DEF ત્રિકોણ બે સમરૂપ છે. બીજું AM છે ત્રિકોણ ABC ની મધ્યગા છે, DN છે ત્રિકોણ DEF ની મધ્યગા છે. બરાબર. ABC અને DEF સમરૂપ છે. AM અને DN અનુક્રમે ABC અને DEF ની મધ્યગા છે. સાબિત કરવાનું છે કે બેવ ક્ષેત્રફળ બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની મધ્યગાઓના વર્ગના ગુણોત્તર જેટલો થાય છે. પહેલા બે ત્રિકોણ સમરૂપ છે એમ બતાવીએ. સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં આવે અને અંતર્ગત પેલા અનુરૂપ ખૂણાઓ સમાન આવે. તો તમે AB લો તો છેદમાં DE લખાય, BC લો તો છેદમાં EF આવે.
AC લો તો છેદમાં DF આવે. A ખૂણાને અનુરૂપ D આવે, B ને અનુરૂપ E આવે, C ને અનુરૂપ F આવે. આપણે બધાનું કામ નથી, ખાલી આ એક જ લઈએ. B બરાબર E. B ખૂણો અને E ખૂણો બંને સમાન. પરિણામ નંબર 1 આપીએ. AM અને DN બોક્સનું બીજું વિધાન, AM અને DN મધ્યગાઓ છે. તો AM અને DN ABC અને DEF ની મધ્યગા છે. હવે AM ABC ની મધ્યગા હોય તો આ મધ્યગા થયું તો M બિંદુ BC નું મધ્ય બિંદુ કહેવાય. એવી રીતે DN DEF ત્રિકોણની મધ્યગા હોય તો N બિંદુ EF નું મધ્ય બિંદુ કહેવાય. કારણ કે મધ્યગાની વ્યાખ્યા અનુસાર જે રેખાખંડનું એક શિરોબિંદુ ત્રિકોણ જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ હોય અને બીજું અંત્ય બિંદુ સામેની બાજુનું મધ્ય બિંદુ હોય એવા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહેવાય. એટલે આ મધ્ય બિંદુ કહેવાય. તો M બિંદુ એ BC નું મધ્ય બિંદુ થાય, N બિંદુ એ EF નું મધ્ય બિંદુ થાય. તો BC નું જો મધ્ય બિંદુ થતું હોય તો BM કરતા BC નું માપ ડબલ થાય, બરાબર? અને EF કરતા EN કરતા EF નું માપ ડબલ થાય. તો જો અહીંયા BC છે એનું માપ BM કરતા ડબલ, EF નું માપ EN કરતા ડબલ. તો BC અને EF નો ગુણોત્તર લઈએ તો 2BM ઉપર આવે અને 2EN નીચે આવે, બે ઉડાડી નાખો તો BC છેદમાં EF બરાબર BM છેદમાં EN. પરિણામ નંબર 2. પછી બે ત્રિકોણ લઈએ, ABM ત્રિકોણ અને DEN ત્રિકોણ, બરાબર? આ બે ત્રિકોણ લઈએ તો એમાં AB છેદમાં D, BM છેદમાં EN. તો આવું આપણે અહીંયા જોયું છે, બરાબર? AB છેદમાં D, BM છેદમાં EN. તો આ પરિણામ નંબર 1 અને 2 નો ઉપયોગ છે. આ બે પરિણામ છે. પરિણામ નંબર 1 આ બે વિધાન આપણે લઈએ. પણ આ BC છેદમાં EF છે તો BC છેદમાં EF ની જગ્યાએ BM છેદમાં EN મૂકવાની જગ્યાએ તો AB છેદમાં DEM ને અને આની જગ્યાએ BM છેદમાં EN, બરાબર? એટલે પરિણામ નંબર 1 અને 2 નો ઉપયોગ કરીએ એટલે આ વસ્તુ લખાય. ત્યાર પછી B અને E ખૂણો બંને ખૂણા સમાન છે. તો આ બે બાજુઓ આ ત્રિકોણની બાજુઓ છે અને આ બે બાજુઓ આ ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે. તો એક ત્રિકોણની બે બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં છે. અને અંતર્ગત ખૂણો, આમાં અંતર્ગત ખૂણો B આવે, આમાં અંતર્ગત ખૂણો E આવે. તો B અને E બંને સમાન છે. તો બાખુબા શરત અનુસાર ABM અને DEN આ બે ત્રિકોણ સમરૂપ થાય. સમરૂપ થાય એટલે ગુણોત્તર લેવાય, AB છેદમાં DE લેવાય, બરાબર? હવે BM છેદમાં EN આપણે જરૂર નથી, આપણે AM છેદમાં DN લઈએ, AM છેદમાં DN. એના આપણે નંબર 3 આપીએ. હવે આપણે તો ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવો છે એટલે સીધો ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ. બે ત્રિકોણ સમરૂપ હોય તેના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય. તો કોઈ પણ એક બાજુનો ગુણોત્તર લો, AB છેદમાં DE કૌંસનો વર્ગ. પણ AB છેદમાં DE એટલે કેટલા? તો AM છેદમાં DN. તો આની જગ્યાએ AM છેદમાં DN લખાય, કૌંસનો વર્ગ એમને, બરાબર? પરિણામ નંબર 3 નો ઉપયોગ કર્યો. તો આ તમારે જે સાબિત કરવાનું હોય તે વિધાન મળી ગયું. અહીંયા એની સાબિતી પૂરી, બરાબર? ચાલો હવે પ્રશ્ન નંબર 7 માં જુઓ. સાબિત કરો કે ચોરસની કોઈ એક બાજુ પર દોરેલા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તે ચોરસના વિકર્ણો પર દોરેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળથી અડધું હોય છે. આ ચોરસ છે ABCD, એની બાજુ BC છે, એની ઉપર દોરેલો આ સમબાજુ ત્રિકોણ છે. પછી AC વિકર્ણ છે. અહીંયા કોઈ બિંદુ P લઈએ, AC વિકર્ણનું માપ, PA નું માપ અને PC નું માપ સરખું હોય તો PAC એ વિકર્ણ ઉપર દોરેલો સમબાજુ ત્રિકોણ, BQC બાજુ ઉપર દોરેલો સમબાજુ ત્રિકોણ અને APC વિકર્ણ ઉપર દોરેલો સમબાજુ ત્રિકોણ. તમારે સાબિત કરવાનું છે બાજુ ઉપર દોરેલા ત્રિકોણનું ક્ષેત્રફળ વિકર્ણ ઉપર દોરેલા ત્રિકોણના ક્ષેત્રફળ કરતા અડધું હોય છે. તો ABCD ચોરસ છે. હવે ABCD ચોરસ હોય તો B ખૂણો કાટખૂણો થાય. ABC ત્રિકોણ લઈએ તો ખૂણો B કાટખૂણો થાય. ખૂણો B કાટખૂણો હોય તો BA અને BC એ કાટખૂણો બનાવતી બાજુ કહેવાય અને કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય.
બેસી કર્ણ કહેવાય. તો પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર કાટખૂણો બનાવતી બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય. તેમાં AB અને BC એ ચોરસની બાજુઓ છે. ચોરસની બધી બાજુઓ સરખી હોય તો પાસની બાજુઓ સરખી થાય. તો AB ની જગ્યાએ BC મૂકીએ. આ BC એમ ને AC એમ ને તો BC² + BC² એટલે 2BC² થાય. સામે AC². હવે આ બે સામે જાય તો છેદમાં 2 આવે તે 1/2 થાય. તો BC નો વર્ગ છેદમાં AC નો વર્ગ. AC વર્ગ આ બાજુ આવે એટલે BC વર્ગ છેદમાં AC વર્ગ. આ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. હવે BC² / AC² વર્ગમૂળ કાઢો તો BC / AC થાય. અને સામે વર્ગમૂળ લો તો 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ √2. તો BC / AC એની કિંમત 1/√2. પરિણામ નંબર 1. હવે સમબાજુ ત્રિકોણ. કયા સમબાજુ ત્રિકોણ? BQC અને APC સમબાજુ ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણ હોય તો એની કોઈ પણ સંગતતા 6 સંગતતા આવે. 6 એ 6 સંગતતા એની સમરૂપતા હોય. એટલે અહીંયા કોઈ પણ બિંદુ તમે લખી શકો. BQC બેઠો, APC બેઠો. B ને સંગત કયો આવે કઈ વિચારવાની જરૂર નથી. તો આ બે ત્રિકોણ સમરૂપ. હવે બે ત્રિકોણ સમરૂપ હોય તો આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો થાય. તો બાજુનો ગુણોત્તર તો આપણે જે બાજુ આપણને ખબર છે BC છે એ આ ત્રિકોણની બાજુ છે અને AC છે એ આ ત્રિકોણની બાજુ છે. તો BC છેદમાં AC આ એક જ ગુણોત્તર લઈએ અને કૌંસનો વર્ગ. બરાબર. જો બે ત્રિકોણ સમરૂપ હોય તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો થાય. તેમાં BC / AC ની કિંમત 1/√2 છે. તો આની કિંમત 1/√2 તો 1 નો વર્ગ 1, √2 નો વર્ગ 2. તો આ ભાગાકારમાં પર સામે જાય તો આની સાથે ગુણાકારમાં આવે. આ બાજુ ખાલી BQC વધે અને APC સામે આની સાથે ગુણાકારમાં આવે. તો આ આપણે સાબિત કરવાનું છે. બરાબર. તો આવી રીતે ચોરસની બાજુ ઉપર દોરેલા ત્રિકોણનું ક્ષેત્રફળ તેના વિકર્ણ ઉપર દોરેલા ત્રિકોણના ક્ષેત્રફળ કરતા અડધું હોય છે એમ સાબિત કરી શકાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 ની અંદર આ ત્રિકોણ ABC છે. D બિંદુ BC નું મધ્ય બિંદુ છે. હવે એ બિંદુ AB ઉપર એવી રીતે આવેલું છે કે જેથી BDE છે એ પણ સમબાજુ થાય અને ABC છે એ પણ સમબાજુ થાય. તો જો D એ BC નું મધ્ય બિંદુ, D BC નું મધ્ય બિંદુ છે. બે સમબાજુ ત્રિકોણ ABC અને BDE છે. ABC સમબાજુ ત્રિકોણ છે, BDE છે એ પણ સમબાજુ છે. તો પહેલું સ્ટેપ લઈએ. D BC નું મધ્ય બિંદુ છે. હવે D BC નું મધ્ય બિંદુ હોય તો BD નું માપ BC કરતા અડધું થાય. આ BD છે એનું માપ આખા BC ના માપ કરતા અડધું થાય. તો BC ને છેદમાં લો તો BD છેદમાં BC બરાબર 1/2. અને આને ઉલટાવી નાખો તો BC ઉપર BD નીચે એટલે 2/1. કારણ કે આપણે જે ત્રિકોણ બે લેવા છે એમાં ABC પહેલા છે, BDE પછી છે. એટલે આમાં AC આવે અને આમાં BD આવે. બરાબર. એટલે BD છેદમાં એટલે પદ ઉલટાવીને લેવાનું. હવે આ બે ત્રિકોણો સમબાજુ છે એવું રકમમાં કીધું છે. બે સમબાજુ ત્રિકોણ ABC અને BDE આપેલા છે. સમબાજુ ત્રિકોણની કોઈ પણ સંગતતા સમરૂપતા થાય એટલે કોઈ પણ બે ત્રિકોણ, આ ત્રિકોણ છે એના કોઈ પણ શિરોબિંદુ આપણે લઈએ તો એ સમરૂપ થશે. તો એમના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ તો આ બે ત્રિકોણની બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો થાય. તો એ બે બાજુઓ છે BC અને BD એમ જ લેવાય. આ ત્રિકોણની BC અને આ ત્રિકોણની BD એમની વચ્ચેનો ગુણોત્તર આપણને ખબર છે એટલે BC / BD કૌંસનો વર્ગ લઈએ. તો BC / BD 2/1 છે. તો 2 નો વર્ગ 4 થાય, 1 નો વર્ગ 1 થાય, 4/1 થાય. એટલે આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર 4/1 થશે. બરાબર. તો આ રીતે આ પણ મેળવી શકાશે.